हुजूर गोश्त पाक सरकार पीराने पीर अम्मी ने किए छे, मां मने पढ़वा जावो छे, तालीम हासिल करवी छे, मां पण मां हता। कीधु दीकरा हूँ कई रीतना मना करी सकूं, हूँ बिल्कुल तमने इजाजत आपू छू कि आप बगदाद जाओ अने तालीम हासिल करो। જ્યારે માથી ઇજાજત લઈ અને 15-17 વર્ષનો દીકરો 15-17 વર્ષનો દીકરો તો હજી બાળપણમાં જ હોય ને, હજી એનો બચપણ જ હોય ને, તો એ બચપણના આલમમાં હુજુર ગોશ્ત પાક સરકાર માનો હાથ ચૂમી અને રોતા રોતા કહે છે, માં હું બગદાદ જઈશ ને અને બગદાદમાં મોટો આલિમ બની જઈશ ને, પછી માં હું પાછો આવીશ અને પછી આપણે સાથે રહેશું। માની આંખમાં આંસુ આવી ગયા ને કીધું, અબ્દુલ કાદિર જ્યારે આપ પાછા આવશો ને ત્યારે હું જિંદા નહીં હોઉં, મારું ઇંતકાલ થઈ ગયો હશે, હું દુનિયાથી ચાલી ગઈ હઈશ, મારી હયાતી એટલી નહીં રહે। કીધું માં તો પછી હું નથી જાતો। માએ કીધું ના દીકરા, હું પણ ઇમામ હુસૈનની औलादમાંથી છું। હું દીકરાઓને શિક્ષા દીનની લેવા માટે પોતાની પાસે રાખવા વાળી નથી। હું બિલકુલ ઇજાજત આપું છું કે આપ જાઓ અને તાલીમ હાસિલ કરો। વલીઓના તાજદાર પીરાને પીર સૈયદના શેખ અબ્દુલ કાદિર જીલાની માં સાથે આખરી મુલાકાત કરી અને જિંદગીની આખરી મુલાકાત છે, આખરી। અને માં સાથે મુલાકાત કરી અને ચાલવા લાગ્યા અને કહેવા લાગ્યા, માં જ્યારે આપની વાત યાદ આવે ને, જ્યારે આપની જાત યાદ આવે ને, તો હું કઈ એવી વાત યાદ કરું જેનાથી જાતની યાદ પૂરી થઈ જાય। માએ કીધું, અબ્દુલ કાદિર હું બે નસીહતો કરું છું, આખી જિંદગી આ નસીહતોને સીનાની અંદર વસાવીને રાખજો। કીધું માં ઠીક છે, હુકમ કરો। કીધું અબ્દુલ કાદિર પહેલી નસીહત ઈ છે કે જબાનથી કદી झूठ ન બોલજો, ને બીજી નસીહત કે કદી પણ પોતાનું તસવ્વુર, પોતાનું ખ્યાલ આ વાતથી ન હટે કે અલ્લાહ પાક તમને જોવે છે। જ્યાં જાઓ, જે જગ્યાએ જાઓ, જે કામ કરો, કમરાની અંદર હો કે કમરાની બહાર, ગામની અંદર હો કે ગામની બહાર, મહેલ્લામાં હો કે મહેલ્લાની બહાર, ઘરના માણસો સાથે હો કે એકલામાં હો, દોસ્તો સાથે હો કે રિશ્તેદાર સાથે, હંમેશા આ તસવ્વુર રહેવો જોઈએ કે મારો રબ, મારો અલ્લાહ મને જોવે છે। જ્યારે આ તસવ્વુર બની જશે ને, तुम बताओ મને, જેનો આવો તસવ્વુર બની જાય પછી ગુનાહ કરવાનું કદી મન થાય ન થાય।